ઘરે બેઠા બેઠા પૈસા કમાવા માંગો છો તો કોઈ મત કરો, રખડો. બાપુ ચપ્પલ જ લઈને આવ્યા બાથી બતાવી દેજો. આ ચિરાગભાઈ સાક્ષી હોય. મિત્રો અમે લાવી છે કેરી ઉનાળાની પહેલી સિઝનની. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા બપોરના 12:30 અને દેખો તમારા ભાભી બનાવે છે રોટલી અને જમવામાં બનાવ્યું છે દાળ ભાત અને બનાવ્યું છે બટાકાનું શું બનાવ્યું? કોબીજ નહીં બનાવ્યું. ક્યાં ગુંડા બનેગા? મિત્રો બનાવ્યું છે ફુલાવર અને ડુંગળીનું શાક. ઓકે, વિથ ઈયળ વિધાઉટ ઈયળ. મિત્રો પુલાવનું શાક હું ઓછું ખાઉં છું. ખબર છે એક વખત હું ઘણી વખત એકવારમાં શાકના અંદર ખાતો હતો. સવિતાબેન સમારતા હતા ને ઈયળ નીકળે છે. હું શું પુલાવનું શાક નહીં ખાતો. એટલે શું થયું પછી આવે. તો ચલો આજે બનાવી દીધું છે. ચિરાગભાઈ અમારા આવી ગયા છે થોડા કામ માટે. ચિરાગભાઈ હેલો બોલ દો. ધીમું ચમ બોલ્યા? ચિરાગભાઈ ને અવાજ નહીં નીકળતો. ચલો મિત્રો અમે જમી લઈએ. સવિતાબેન હાય કર દો. હાથ ઊંચા કરીને હાય કરાય. ઓકે, તો હવે આવી જાઓ જમવા માટે. તો ચલો મિત્રો, ચિરાગભાઈ હું સવિતાબેન જમી લઈએ. જમીન તમને મળીએ. ઓકે. તો મિત્રો જમવાનું જમી લીધું છે અને સવિતાબેન આયા છે. અને તારે શું પ્રોબ્લેમ હે? ઓય શું પ્રોબ્લેમ હે તારે? હાડી નહીં. હા મિત્રો, હાડીઓ આરી પહેરતી ને સ્પેશિયલ રીલ માટે અલગ અલગ હાડીઓ મંગાવે. શું કહેવાનું થાય તમારું? બકાય તો બનાવી પડી. પૈસા આવી સી. પૈસા આવે એના કરતી તો વધારે માણસ મને ખર્ચો કરાવે છે. તેવા દેજો હવે બોલવરાવજો મત. મને હમણાં બધું હાચું બોલ દે. આ બોલ દેજે સાચું મારે જોવું જ છે. શું કહેવું ચિરાગભાઈ? બોલ ચિરાગ બોલ. તારું શું કહેવાનું થાય? ચિરાગ શું કહેવાનું થાય તારું? નહીં બોલાય. હા નહીં બોલે ચિરાગિયા. મેડમ ઓય હવે હાડી પહેરવાની હે. ઓન ભાઈ હવે એક ઓપ્શન હે જો રીલ ના અંદર સાઉન્ડ ઓછો કરજો. મને મ્યુઝિક કશું લો જાય. જેટલી હાડીઓ હતી ને એટલી બધીમાં રીલ્સ બનાવી દીધી ને એવું નહીં કે એક બનાવી. એક હાડીમાં 6 7 રીલ્સો બનાવી પણ એકની એક પબ્લિક જોઈ ના પસંદ કરે. પરેશ નહીં મિત્રો, આ તો એડ હે. એના પાસે કે કાળી હે પછી બીજી કઈ હે પેલી લીલી. અને ટોટલ મારી 5 હાડીઓ હે. હા 4 આ તો 3 પહેરી બીજી જોજી. 3 ની બધી પહેરી ખૂબ વડી બધી આવી જી. આઈજી વાળી જા બાઈ હાલે કોક હાડી. મારી મમ્મી એના હાડી હાલે હે. અમારા મમ્મીની હાડી એને મેચિંગ થાય કે નહીં થાય હું જોઈએ હવે ચી હાડી પહેરે એની. મિત્રો તમારા ભાભી સાડી પહેરી દીધી છે અને હવે દેખો આ કેમેરો જો સોરી મોબાઈલ લાગી ગયો છે અને હવે આ સ્ક્રિપ્ટ બોલશે. બોલો સ્ક્રિપ્ટ બોલો. ઉભી સાઈડમાં થઈજો એંગલ કરું સેટ. બોલો હવે એડ બોલો ભાઈ બોલો. તો શું મિત્રો, તમે પણ મારી જેમ ઘરે બેઠા બેઠા પૈસા કમાવા માંગો છો તો કોઈ મત કરો, રખડો. એમની ઓરિજિનલ બોલ. ઓરિજિનલ ઓના અમે જોઈને બોલ. ઓના અમે ઓરિજિનલ જોઈને બોલ. મિત્રો અમે જે મેન હતી ક્લિપ તો અમે લઈ લીધી પણ અમે તમારા દરરોજના જે બી એડ કરીએ અમે તમને બ્લોગમાં બી બતાવીએ છીએ. તો દેખો આ ખાલી કરે. અમે જ એક્ઝેક્ટ બોલ. દરરોજ અવાજ આવે ટીવીનો. યાદ કરે. બોલ હવે. તો શું મિત્રો, તમે પણ મારી જેમ ઘરે બેઠા બેઠા પૈસા કમાવા માંગો છો તો જે મેં નીચે જલ્પાબેનની આઈડી મેન્શન કરી છે તેને ઓપન કરવાની છે. તે આઈડી ઓપન કર્યા પછી એક ફોર્મ ખુલશે. તે ફોર્મ તમારે ભરી દેવાનું છે. અને તો બી સેટિંગ ના થાય તો પછી છુટ્ટી મજૂરી કરવાની. બરાબર, કોજી પર છુટ્ટી મજૂરી કરવાની. તો મિત્રો મસ્ત શું કહેવાય શૂટ કરી નાખ્યું છે કમ્પ્લીટ. અને ઇન્સ્ટાગ્રામ તો સર હા ઇન્સ્ટાગ્રામના અંદર આની રીલ આવી જાય. ઓકે જલ્પાબેન ની આવી જશે, જોઈ લેવી. હા અને જરા કોમ કરવું હોય ઘેર બેઠા બેઠા એ કરજો. હા મિત્રો આના અંદર એવું હતું કે કંઈક જલ્પાબેન હે એમ ઘરે બેઠા બેઠા કંઈક ઓનલાઈન વર્ક આલે હે. તો એમની બાયોના અંદર જજો વળી તમારે બી સેટ થઈ જાય તો ઘરે બેઠા બેઠા. અને હું ઘરે બેઠા બેઠા ઓપન જ કરાવવાનું હું બધું લિંક ને બધું ડાયરેક્ટ ઘેર બેઠી બેઠી મૂળ કોમ જ કરશે હે ને. તો તમે પણ કરજો. અને આ માણસ હાલ બેઠો હાલ ઊંઘાઈ ગયો. તો અમે રીલ બનાવતા હતા ને એટલે કરતો અહીં તો કરતો ખબર હે વ્લોગમાં લીધું એ વ્લોગમાં નહીં લીધું લે હું શૂટ જ કરતો હતો. મિત્રો હવે અમે બીજી રૂલ શૂટ કરીએ છીએ. જો તારે હે ને ખાલી આમ ધીમે ધીમે જો આમ ઊંઘવાનું હે. આમ ઊંઘાઈ જાય છે પછી હું તને ચપ્પલ પહેરાય. ચપ્પલ પહેરાય નહીં, ચપ્પલ નીકાળે. ચપ્પલ હાચું નીકાળે. મિત્રો ખાલી રીલ પૂરતું જ છે. મિત્રો ખાલી રીલ પૂરતું જ છે. બાકી બાપુ કદી
શું બાપુ આ ચપ્પલ જ લઈને આવ્યા બહારથી યાર આ બતાવી દેજો આ ચિરાગ ભાઈ સાક્ષી હોય પૂછો ચિરાગ કોણ લઈને આવેલા ચપ્પલ ઈ મિત્રો હવે જો ખાલી થોડા ઘણું મોન તો આપણે પહેરાન રાખવું પડે લગ્ન કરીને લાયા હતા બરાબર ને બાકી વધારે બોલે તો ખબર હે ને મર્ડરનું નું મોભળેલું હે ને મર્ડર તમારું થઈ જા ખાલી બાઈને ખીચવાડીને આવું ખાલી દેખો મારા મમ્મીને ખાલી ખીચવાડીને આવું ખાલી કે દેખો મર્ડરનું નું મોભળેલું ખાલી જોજો ખીચાયો સવિતા બેન હું શું કહું મર્ડરનું નું મોભળેલું હોય મર્ડરનું હા મર્ડર તો ઘણા છે એટલે ખબર ને કે થઈ જાય દોડા દાડે થોડા દાડે મારું હા મારું કે मेरा मेरा मर्डर करेगा हाँ डायलॉग मारजे मेरा मर्डर करेगा हाँ मेरा मर्डर करने के लिए 50 ट्रक गुंडा होना चाहिए પેલો લાડલી हाँ ऐसे पीछे से सरा काटेगा और जैसे मुर्गे की तरह कचाक कसके काटता रहेगा तो चलो मित्रों रील शूट कर लिए हाँ છોકરું બધું જેટલું મસ્ત બોલતું लाडले મેં કા લાડલે રીલ શૂટ કરી હારું. તો મિત્રો વાગી ગયા સાંજના 5 અને હવે અમે જઈએ છીએ બજારમાં બજારમાં. અને મિત્રો હાલ મેં યુટ્યુબના અંદર એક ભાઈની કોમેન્ટ જોયું કે આસુ ભાભીને દરેક વ્લોગના અંદર એક ડાયલોગ મારો આવ્યો ને ફેવરેટ ડાયલોગ પબ્લિકને જે પસંદ है कौन सा डायलॉग पसंद है બીજો પર ઠંડા બનાવડો દેશી કોટરિયા ના એ નહીં પેલો હવે લાડલે મારે ડાયલોગ મારે મારે તો ખરેલા બે એક વાર ફરીથી ટોન ના આવે હા આખો દાડી ટોન નહીં આવતો એમ એવું હે એ વાત સાચી હોય મતલબ કોઈ બી તમારે ડાયલોગ મારો કે કોઈ પણ કેવું પણ રેન્ડમલી એક જાતો કોઈ મૂડ હોય ને અને મૂડમાં ડાયલોગ મારો ને તો પરફેક્ટ આવે હે ને એ દાડે ચેલો મસ્ત આવ્યો હતો હા હાલ અમે મિત્રો મસ્ત મૂડમાં હતા ને મૂડમાં અમારે થઈ ગયો ફોરો ઝઘડો તો દેખો બંગડી ફૂટી એને કહા ખરા ને હાથમાં કાળા કલરની કાચની બંગડી હતી તો બંગડી એને મને એમ કરીને થાપ મારવા ગયા હતા ભાઈની લોખંડની બંગડી અડી ગયો કે હાથ એને તૂટી ગઈ બંગડી તૂટી ગઈ પ્લસ દેખો મને તો વધારે નહીં લાગે જાણું લાલ કલરનું દેખાય ને એ મને થોડું લોહી આવ્યું નોર્મલ અને મને હાર્યું આવ્યું તો મેં ફટાફટ 108 ને ફોન કર્યો એટલે મને હવે લેવા આવે જ છે જવું છે હે ને તો ચલો હવે જઈએ મિત્રો બજારમાં. ખાલી હકીકતમાં ભૂખ લાગી છે તો મસ્ત પેલા ઠાકોરને એ ઠાકોર હે કે કોણ મને એક્ઝેક્ટ ખબર નહીં બાકી પેટ્રોલ પંપ પાસે ખબર હે પાણીપુરી પાણીપુરી વાળો એનો પાણીપુરી પંપ જો હે પેટ્રોલ પંપ પહેલા હતો હાલ નહીં મંદિરે રામાપીરનું એ રામાપીરના મંદિરના બાજુ પહેલા પેટ્રોલ પંપ હતો ને હાલ નહીં તો નોની હતી જ્યારે માટીમાં રમતી તારની વાત છે ઓકે બરાબર. તો મિત્રો એની પાણીપુરી બી ખાઈશું ને એના પછી તમારા ભાભીને લેવાનો છે ડ્રેસ જોવાનો છે તો જવરાય તો એમપી મેન્સવેરના અંદર બી જશું ને એમના જે હાથમાં જે કંગન તૂટી ગયા છે ને કંગન બી લઈ દઈશું. ઓકે યસ પાટલા બીજું દૂધ દહીં છાશ લાવવાનું છે. દૂધ દહીં છાશ ને કોથમીર ને કોક શાકભાજી ઓકે તો ચલો સાઈડમાં નીકળો પેલા હાડલે બપાક જો ટેસ્ટ સારો હે શર્ટ તો હારો પણ તમારા ફેસ પર શૂટ નહીં થતો નહીં થતો શું આ દેખો આ બે ડિઝાઇન જેવી પડી ગઈ કમ્પ્લેટ ટુ કમ્પ્લેટ. મિત્રો શર્ટ જેવો લાગે ખાલી દૂરથી બતાવે થોડો દૂરથી કેવો લાગે શર્ટ તો હારો હે આ પેન્ટ ઉપર શું કહેવાનું છે આમ થઈ જાય મને બહેરો વિડીયો જોવે આપણે જોઈ લો લઈ લીધા બસ સારું લાગે સારું લાગે આવું બ્લુ પેન્ટ ઉપર આવશે એટલે વધારે મસ્ત લાગે. મિત્રો કમેન્ટ કરજો જેવું લાગે. સારું લાગે છે હા સારું લાગે મારા હાથ ઓગળાવો છે એવું લાગે. ઓના નીચે બીજું પેન્ટ હશે ને લાઇટ કલરનું હશે ને વધારે મસ્ત લાગશે ને લાઇટ સ્કાય કલરનું હશે તો મસ્ત લાગશે કે આવું હવે હું બરો બીજું પેન્ટ લાવું એનું નીચે મેચિંગ પેન્ટ લાવું સારું લાગતું આ પેન્ટ ના સારું લાગે એના ઉપર ના ના મસ્ત લાગે નહીં સારું લાગતું શર્ટ મને તો શર્ટ જ ઓછું ગમે હા 19-20 લાગે એ સારું લાગે એટલું બધું ગઈ ઠીક લાગે હજુ એટલું બધું હેવી નહીં લાગતું ને પેલું જે શર્ટ લઈ ગયા ને બે લાઇનિંગ વાળું એ હારા હતા મસ્ત જોઈએ હેડો શેર થાય તો રાખીએ નકર રામ રામ. હા લાઈત્રો અરે ઊંઝો તો ચેતરા ખબર હે બે પગે ઊંચા ને બે હાથે ઇતરા ઊંઝો તો તમારે જેમ તો મિત્રો હવે નીકળીએ ડાયરેક્ટ ઘરે લસણ લઈને જેમ કે શર્ટ તો આપણે સેટિંગ થયા ના જોઈએ એવા મજા બંગડી લેવાની બકા સાઈઝ સારી હતી પણ શું કહેવાય કલરમાં ના મજા આવી અને હવે બંગડી આપણે લઈ લઈએ. ઓકે અહીંયાથી જ. બંગડી પહેલેથી લઈ અને પછી ડાયરેક્ટ બારોબાર ઘરે જ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને ટાઈમ થયો છે 6:30 વાગવા આવ્યા છે. શું કહેવાય ભાઈ શાકભાજીનું કોની નો માલે હારી મારું હાલે હા
આમ તાકજી કોનું નામ આલે મારું આલે આ તારું મેં નહીં કીધું મેં કીધું શાકભાજી લઈ લેવું કે ખબર હે કે કો કોના પર વિશ્વાસ છે તારે? મારો વિશ્વાસ નહીં ગાડો પાડો હોય તારું બોલો પૂછો આટલો મોટો છોકરો જે કર્યો ને આ વિશ્વાસ નહીં આ આજકાલના બહેરા ઉપર વિશ્વાસ કરવા માંડીએ મારી ભાઈ ધોકો ખાઈ જાય રીલ્સ જોઈએ ને મમ્મીનું પસંદ બહેરું ને મારું મિત્રો તમે મારી રીલ જોઈ કે ના જોઈ? મેં રીલ્સ બનાવી મમ્મીનું પસંદગી વાળું બહેરું ને મારી પસંદગી વાળું બહેરું જોયું હું જતી તું હતી નહીં કેરેક્ટર જેવું હતું એ કહેવા માંગતો હતો ધોકા ખોય અમોનો સૌ મારી શું લાવ્યું હવે મિત્રો અમે લાવી છે કેરી ઉનાળાની પહેલી સિઝનની બરાબર ને અને મસ્ત થોડી દબાઈ છે કે એટલે અંદર મારા ખ્યાલથી પીળી હોવી જોઈએ એટલે મને છે ને મસ્ત કચુંબર કરી મરચું મીઠું નાખવાની જો ખાવાની વધારે મજા આવે તું ભૂલ કરી સુંદો બાઈ જોરદાર બનાવે ખબર એક બનાવી નાખજે ને એક હું મારે ખાવા લાવ્યો પણ તું ભૂલ કરી પેલા સેવ મમરા બધું ના લાવી દે ને તો જેણી કટિંગ કરીને નાખ્યો તો મજા આવી જત ખાવાની કચુંબર ચો શું કહેવાય ભેળ માટે કેરી લાવી દીધી મિત્રો મને અને ખાસ તો અમારા કનુભાઈનું પાઇનેપલ બી અમે લાવ્યું છે પાઇનેપલ એકચ્યુઅલી મને વધારે ભાવે છે પાઇનેપલ કરતી વધારે હાલ ઈચ્છા કેરી ખાવાની થઈ ખબર હે મરચું મીઠું નાખી મિત્રો કોને મારી જેમ કોને ભાવે મરચું મીઠું નાખીને કેરી ખાવાનું અને લાવી દીધી છે દ્રાક્ષ ને કોથમીર વધીને કાચર કુચર લાવી દીધું છે તો ચલો મિત્રો વાગી બી ગયા છે ને હવે આજનો બ્લોગ બી આપણે આટલા સુધી રાખીએ તો ચલો મિત્રો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી અમારા નવા વિડીયો આવે તો તમને જોવા મળી જાય તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય હા તો મસ્ત માર દે કેમેરા ઉપર જય હિન્દ જય ભારત હા